બાકી જો મારું એટલું કેવું છે કે દોડ છે એ શરૂ કરશો તો પૂરી તો થશે જ તે. તમે એક વખત ચાલુ કરશો ને તો પૂરી થશે. બસ એક જ નિયમ છે, ઊભું નહીં રહેવાનું. પછી એક ગ્રાઉન્ડ મેઇન હોય તો ભલે અને અહીંયા પ્રેક્ટિસ હોય તો ભલે, ઊભું નથી રહેવાનું. એક વખત શરૂ કરો એટલે ચાલુ જ રાખવાનું. ભાઈઓ છો તો 25-30 મિનિટ ઊભું રહેવાનું નથી. પછી જી થાય પૂરા થાય તો રાઉન્ડ ભલે, ના થાય કઈ વાંધો નહીં, ઊભું નથી રહેવાનું. એક ઈ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, બીજું, મન પર વિજય મેળવો. શરીર ક્યારેય થાકતું નથી. તમે દોડતા હો ને ત્યારે મન તમને એવું કે ઓહો કે હવે નહીં દોડાય, હો હા સડી ગયો, પગ દુખી ગયા, એ મૂકી દે લે. એવું મનને કહી દેવાનું કે બકા તું થોડીક વાર બ્રેક લે, હન અત્યારે પગને એનું કામ કરવા દે. મન મક્કમ રાખો યાર, દોડીશું ના જવાય. અને જીવનમાં કેવી કેવી કપરી પરિસ્થિતિઓ આવવાની છે, જીવનમાં જે કપરી પરિસ્થિતિ આવવાની છે એ પરિસ્થિતિઓને જોતા આ રનિંગ તો બહુ ઈઝી છે યાર, આરામથી પતી જાય. બસ ચાલુ કરો, ઊભા ન રહેશો. એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે, શરૂ કરશો તો પૂરું થશે. મન પર વિજય મેળવો. પોતાની પરિસ્થિતિઓ જો યાર, મા બાપે બિચારાએ કેવી મજૂરી કરી છે. અને હું હંમેશા કહેતો હોઉં છું કે જે માતાએ તમને ગર્ભમાં રાખી 9 મહિના પેટમાં ઉછેર્યા છે, એ માને કેવડી મોટી પીડા થઈ હશે. તો એ માં બિચારી આપણને આટલું સહન કરે, એ માને રાજી કરવા માટે 2 રાઉન્ડ નહીં ખેંચી શકો યાર. હે, હું તમામ બહેનોને કહું છું યાર, 4 રાઉન્ડ મારવાના છે અને ભાઈઓને 12 કે 13 મારવાના છે. એ માને યાદ કરો ને, બિચારી કેટલું સહન કર્યું છે આપણી માટે. એના પછી આપણને 18 વર્ષના કરવા માટે બાપે કેટલી પીડા સહન કરી છે. તો એ માતા પિતાને ધ્યાનમાં રાખીને દોડો. ઊભું નહીં રહેવાનું, બસ ઊભા નહીં રહ્યો તો દોડી જવાશે. બીજું એમાં કોઈ લોજિક કે સાયન્સ કામ નથી કરતું, એક જ લોજિક કામ કરે છે. મનથી મક્કમતા હોય તો પરિણામ આવશે. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.